સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના ગરાબડી ગામમાં પીવાના પાણી માટે હાહાકાર। સુઈગામ તાલુકાના સરહદી ગરાબડી ગામમાં છેલ્લા સતત 2 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ગામના પટેલ, ઠાકોર અને રબારી વિસ્તારોમાં પાણીની અછતને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓને માથા પર બેડા ઉપાડી દૂર દૂર સુધી પાણી લેવા જવાની ફરજ પડી છે। ગામ લોકોના જણાવ્યા મુજબ નિયમિત પાણી પુરવઠો ન મળતા દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે। દીકરીઓ પર પાણી ભરવાની જવાબદારી વધી ગઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોએ માંગ કરી છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ટેન્કર અથવા અન્ય વ્યવસ્થા મારફતે પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવે અને સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ ઉપર તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે। ગરાબડી ગામના લોકોનો સવાલ છે કે આખરે અમને નિયમિત પીવાનું પાણી ક્યારે મળશે। ગ્રામજનોએ જિલ્લા તંત્ર અને પાણી પુરવઠા વિભાગને માનવતાના ધોરણે વહેલી તકે કાર્યવાહી કરવાની અપીલ કરી છે। ભરતભાઈ મણવર, વાવથરા, બનાસકાંઠા।